અભિનેત્રી મોના કનોડિયા દ્વારા હાલ જે છે તે વેશ્યાવૃત્તિને લઈ અને એક અલગ જ નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈ સમગ્ર ગુજરાતની અંદર હાલ ચર્ચા થઈ રહી છે। ત્યારે કોંગ્રેસના નૈનાબા જાડેજા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। નૈનાબા જાડેજાએ શું કીધું તે સાંભળી લઈએ। હમણાં એક્ટરે એવું કીધું, માફ કરજો નામ તો મને યાદ નથી, પણ એનું કહેવાનું એવું છે કે ભાઈ વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે। કઈ રીતના? વેશ્યાવૃત્તિ ઘણા લોકો મજબૂરીમાં કરતા હોય છે અને ઘણા લોકો મરજીથી કરતા હોય છે। હવે જે મજબૂરીથી કરે છે એમની હાલત શું હશે? શું એમના માટે બીજી કોઈ સમાજ સેવા નહીં હોય કે આ લોકોને વેશ્યાવૃત્તિ કરીને સમાજ સેવા કરવી પડે? તમે કહેવા શું માંગો છો? આ કઈ પ્રકારની તમે સમાજ સેવા કરો છો? આ કઈ પ્રકારનો સમાજ સેવા કરવાનો રસ્તો થયો? આને ધંધો કહેવાય। અત્યારના જે કલાકારો છે જે બેફામ નીકળી પડ્યા છે અને બોલે છે કે વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે, એને પ્રોફેશનનું નામ આપો તો સમજી શકાય। તમે શું એમ કહેવા માંગો છો કે જેમને બીજું કઈ ન મળે તો આ રીતના સમાજ સેવા કરવાની? સમાજ સેવા બોલવામાં તમે પણ એક મહિલા છો, થોડી તો શરમ કરો। અને ખરેખર તમારે મૂવી બનાવવા હોય તો સ્ત્રીઓ સાથે જે અત્યાચાર થાય છે, જે બેફામ એમની સાથે અત્યાચાર છે, એમની ઉપર બનાવો। તમને શરમ આવવી જોઈએ કે આવી હીન પ્રકારની જે કાર્ય છે એને તમે સમાજ સેવાનું નામ આપો છો। કોક દિવસે મહિલાઓને મળો તો ખરા કે જે મજબૂરીમાં કામ કરી રહી છે, એમની સાથે શું થતું હશે, એમની માનસિકતા કેવી થઈ ગઈ હશે, એ કેટલી વાર દિવસમાં મળતી હશે, અને તમારે તો બોલીને છૂટી જવું છે કે સમાજ સેવા। આ કઈ પ્રકારની તમારે સમાજ સેવા કરવી છે અને કયા પ્રકારનો સંદેશ તમારે લોકોને દેવો છે કે આવા સમાજ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરો પેદા થાય કે જે આવા કામ કરે? તમે કાનૂન સખત લઈ આવો, એના માટે તમે પહેલ કરો ને। તમે મહિલાઓના ઉત્થાન માટે કામ કરો। આ તમે કેવો મેસેજ આપો છો કે વેશ્યાવૃત્તિને તમે સમાજ સેવા ગણાવો છો? એટલે લોકો શું સમજશે કે સમાજ સેવા આવી હોય? તમને એક મહિલા તરીકે શરમ આવવી જોઈએ। તો હાલ જે છે તે મોના કનોડિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈ સમગ્ર ગુજરાતની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકો મોના કનોડિયાને પોતાના શબ્દ પાછા ખેંચવા માટે પણ કહી રહ્યા છે, તો ઘણા તેમના સમર્થકો તેમની વાતમાં હામી પણ ભરી રહ્યા છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।